प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती लोहपात्रे स्थितं तोयं गन्धपुष्पफलान्वितं साहिरण्यं ददाम्यर्घं गृहाण परमेश्वर हस्तयोर्घ्यं समर्पयामि। પછી પાછું લેવાનું હરિપદાંબુજા નર્મદા મહી સરય ચંદ્રભા કાવ્યાર્તા જલજવાસિતા स्थान हेतवे जनपगृह्यता आचमं शुभमाचमनीयं समर्पयामि। फरीથી રાખવાનું ગંગા સરસ્વતી રેવા વયોસિની નર્મદા જલે સ્થાપિતોऽसि मया देव यतः શાંતિ પ્રયચ્છ મે। ભગવાનને અર્પણ કરી આપવાનો। ત્યાર પછી જાનકીબેન 5 વખત તમારે પંચામૃત તવ પાદ પંકજા સુરાસુરર્વંદિત દિવ્ય રૂપ मुक्तिं च भुक्तिं च ददासि नित्यं भवानुसारे न सदा नराणां। पवित्रं फलमस्तु तेज यज्ञोपवीतं समर्पयामि। ચોખાર્પણ કરવાનો। ચાલો અભિલમ્બ આયુષો વૃદ્ધિ ગુલાલમ પ્રીતિ વર્ધનમ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતા પયામિ। ચોખાને આપના આશીર્વાદ આપો। પ્રથમિન્દુ સરલો અંતિ દેવાહાય इति मूलमन्त्रेण संरक्ष्य ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय समानाय स्वाहा। एक वखत पानी मूकी देवानुं फरीથી જમાડવાનું। ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा। 4 વખત જલ મૂકવાનું। उत्तरा पोषणं समर्पयामि हस्त प्रक्षालनं समर्पयामि मुख प्रक्षालनं समर्पयामि आचमनीयं समर्पयामि। भगवन्ने हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीद सदाधार पृथिवीं यामुतीम कस्मै देवाय हविखाविदेम। दक्षिणां समर्पयामि। तदा वेदोक्त मंत्र बोलीશું આજ।
सेवा सजवन का भोग लगे संत करे सेवा जय गणेश देवा जय गणेश जय गणेश देवा हाथ देख भोजन को पाया अंगन को आँख देख પધરાવો અંદર. પછી પાન મૂકવાનું 4 દિશામાં 4 પાન. અસ્વથેવો નિકદન્નમ મે વર્ણવસતિ કૃધા ગોપાજ ઇત્કિલા સતસ નવત પૂરુખમ. ઓમ ભૂર્ભુવસ્વઃ ભગવતે નમો નમઃ. અક્ષતાન પદ્રયસ્વાનો જદ્દત્તં જત્પરાદાનં જદ્ભૂતં જાશ્ચ દક્ષિણા. इंटरनेशनल कॉइन चल. ओम भूर अंदर पानी में चढ़ा. धान्यमसि दिनो हि देवान् प्राणायत्व व्यानायत्वा दीर्घामनु प्रसिद्धिमायुके धन देवो वः. कविता हिरण्यपाणिन चक्षुषित्वा महीनां पद्र पयोसि. नारियल ले लो. गबे अंदर मुकी दो. पूर्णा धर्मिणी परापद पूर्णा पुनरापद वस्नेव विकरीणा वह इखमूर्जगु सतक्रतो. હવે કુસુમ પાંચમ. ઓમ પુણ્યવચન કલશ દેવતાભ્યો નમો નમઃ. गंधं विलेपयामि. पुण्यः वाचन कलश देवताभ्यो नमो नमः. जानकीबेन ચોખા અર્પણ કરવાનું. અક્ષતાન સમર્પયામિ. ફ્લાવરની પેટલ લેવાની. ઓમ પુણ્યઃ વાચન કલશ દેવતાભ્યો નમો નમઃ. ઋતુકાલોદ્ભવાની કુસુમાની સમર્પયામિ. તાબાતમાં ચોખા લેવાનો ભાઈ કુશલભાઈ. પુણ્ય વચન કલશ છે. જીવનમાં પુણ્ય બહુ જરૂરી છે. આશીર્વાદ વગર કશું જ ચાલતું નથી. બરાબર. આશીર્વાદ જીવનમાં બે રીતે માણસ સફળ થાય. પહેલાં પેલું હાર્ડવર્ક કરે. બરાબર. અને બીજું આ હાર્ડવર્કની સાથે આશીર્વાદ હોય, ભગવાનના હોય, મા બાપના હોય, તો આપણું જીવન બધું સારું હોય. બરાબર. ભગવાનની કૃપા જ હતા. બરાબર. આનાથી વધારે ભગવાનની કૃપા તો એવું કહેવાય. બરાબર. પબ્બે દાડા પધરાવાના. પહેલાં મમ્મી ફરવા દો. એમને એમની જવાબદારી આવે. ઓમ માતૃ દેવો ભવ. મમ્મીને ખુશ રાખ. અંતર મમ્મી બે મમ્મી છે. એકાની મમ્મી ઇન્ડિયા છે. શું નામ એમનું? નિસ્મા એ બધા નામ શું છે? NISHM. નિસ્માબેન. અને ડેડી નામ શરદભાઈ. બંનેને યાદ કરો. નિસ્માબેન ને યાદ કરો. ભક્તિબેન આ બાજુ આવી ગયા. નેટવર્કમાં આવી ગયા. કોણ
એના પપ્પા. એવું છે? હમ. એટલે ભણાવે છે બધા? ના. આ spiritual છે. કથા ગાય છે? ના, ના. ગુરુ ગાડી છે, ગાડી. હા, પછી આપણે સત્સંગ કરીએ. હા, જાણવું બરાબર ડિટેલમાં. ના, ના, 100%. ચાલો 2 દાડા પછી તારા ડેડીને યાદ કરવાના અને હિતેશભાઈને બરાબર બંને ડેડીને નમસ્કાર કરો ચોખા બધા તમે બરાબર તમે બંને ડાયટ છો હા? આ તો છે જ આ તો પાવર હાઉસ છે Supreme power house. આ સ્વિચ બંધ કર દો તો બધું બંધ હા એટલે 2 દાડા પછી ત્રીજું છે આ બધા જેટલા ગેસ્ટ આવે છે ને બધા છેલ્લા પગે રાખવું અતિથિ દેવો ભવ આચાર્ય દેવો ભવ બધા ચોખા અર્પણ કરી આપો કરારવિંદે નવદારવિંદ મુખારવિંદે વિનિવેશયંત વટસ્ય પતરસ્ય પુટેશયાન બાલમ મુકુંદમ મનસા સ્મરામી ભગવાનને કલશને હાથ લગાવી આપવાનો ભગવાન મારાથી કોઈ જાણતા અજાણતા કોઈ પાપ થયું હોય ભગવાન મને દે તમારા આશીર્વાદથી મારા જીવનનું કલ્યાણ થાય તમારા આશીર્વાદથી મારી લાઈફ પ્રોગ્રેસિવ બને તમારા આશીર્વાદથી મને સારું મની મળે તમારા આશીર્વાદથી મારે સારી હેલ્થ મળે અને તમારા આશીર્વાદથી ખાલી જગ્યા બધું બોલી જવાનું કેટલા વર્ષ છે ને હવે આમ કરવાનું બેટા પીતાંબરાધરણવી બબલાધરોષા પૂર્ણેન્દ્ર સુંદર મુખા ધરવિંદ નેતરા કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને જ્ઞાનાર્થ્યાનમ પદ્રજ સમર્પયામિ ભગવાનને આપણે આસન આપવાનું ફૂલની પાંખડી પકડી રાખવાની હિતેશભાઈ મળ્યું અંદર આસન વરમણિ પ્રભા વાસુરમ નવ જનપગૃહ્યતા અર્ણમાજન જનપગૃહ્યતા સ્વર્ણવાસન પુષ્પાસનમ સમર્પયામિ ભગવાનને આમંત્રણ આપ્યું હવે ભગવાનને બેસવા માટે આસન આપ્યું હવે ભગવાન પાણી પકડી સમર્પયામિ ફરીથી રાખવાનું કનક સંપુટે સ્થાપિતં વરમ જલ સુવર્ણમ તાબલયુતમ કર સરોરુહા તન્મયા જનપગૃહ્યતા સમર્પયામિ પાછું લેવાનું કવરમાય ભગવતે નમો નમાચમનિયમ સમર્પયામિ તમારે બંને જણાએ બોલવાનું સમર્પયામિ
ભૂતભવ વીર્યવર્ધ મંત્ર પૂરો થાય વીર્યવર્ધન વિદ્યાદયા વીરવરપ્રભા સસપરાપ્રભા પ્રથમમ પયસ્થાનમ સમર્પયામિ પછી પાછું બીજી વખત લેવાનો સ્વચિ પયસી સાધિતા પ્રભા ભગવતે નમો નમઃ દધિસ્થાનમ સમર્પયામિ બે વખત ચોખ્ખું પાણી શુદ્ધોદક સ્નાનમ સદાચમનયમ સમર્પયામિ ત્રીજી વખત લેવાનો જાનકીબેન તમને ખ્યાલ હોવો જોઈએ જેમ આપણે મનુષ્યને જેમ ટ્રીટ કરીએ એ રીતે ભગવાનને ટ્રીટ કરીએ પહેલાં પેલું ભગવાનને આપણે શું કર્યું મેડિટેશન કર્યું કે તમે આવો ભગવાન મારા જ ઘરમાં સુંદર પ્રયોગ છે ઓલરેડી ભગવાન છે પણ ભગવાનને આપણે બોલાવીએ છીએ અને ત્યાર પછી ભગવાનને 3 વખત પાણી ચડાવ્યું એટલે ભગવાનનો હેન્ડ વોશ કર્યું ભગવાનનો ફીટ વોશ ભગવાનને બોડી વોશ કર્યું આ ભગવાનનો ઇનિશિયલ બોડી વોશ છે દૂધ દહીં ઘી મધ અને સાકર આ 5 અર્પણ કર્યા પછી આપણે ભગવાનને સાવર કરાવીશું સાવર કર્યા પછી શું કરીશું રક્તસૂત્ર એટલે નાળાચડી ભગવાનને અર્પણ કરવાનું બરાબર અને પછી ભગવાનને મેકઅપ કરવાનો કરે ને હમણાં તમે અબીલ ગુલાલ કંકુ સિંધુ ત્યાર પછી આપણે પાછા ત્યાં પધરાઈશું અને ભગવાન પાસે જો બધું રેડી છે સૌથી કોઈને સુખી કરવું હોય ને કોઈની પાસે બહુ બ્લેસિંગ લેવું હોય ને ત્યારે શું કરવું જમાડવું બહુ મસ્ત જમાડવાનું 4 આઈટમ પર આપણે જમાઈ ઘરે આવ્યા 4 કે 6 ખવડાવી દે એટલે પેલા 6 મહિનામાંથી આનંદ કરાવી દેવીને આપણે ઉદાહરણ એટલે ગેસ્ટ હોય ને ગેસ્ટ અને 2-4 આઈટમ વધારે એડ કરી દો એ તો ભગવાનને પણ આ બધી આઈટમો અર્પણ કરીએ સૂકો મેવો લીલો મેવો એટલે ભગવાન ખુશ થાય એટલે માણસ જ્યારે ગુસ્સામાં તો કશું મંગાય નહીં બરાબર ને ખુશ હોય ત્યારે જે માગીએ તે ભગવાન આપણને એટલે આ બધું તમને રીઝન બતાવે છે અને દરેક પૂજાના અંદર એક કોઈ રીઝન છુપાયેલું છે ત્રીજી વખત ઉત્તવઃ પ્રિયં વીરલોકવ સકલતે નિના સત્વવર્ધતા સુમદસાગરતા વિષ્ણુદેવતા જનપદુર્ગા અર્પિતાગ્રતં ગ્રહતસ્થાનં સમર્પયામિ શુદ્ધોરક સ્નાનમ સદાચમનીયમ સમર્પયામિ ત્યાર પછી ચોથી વખત લેવાનો પછી પાંચમો લેવાનો મદન કર્મકા જાવે નર્મદા મદરદાન દા સર્વભાગના સરદાંગદા કારકોપમા જનપગ્રહયતા સર્દ શર્કરા સ્નાનમ સમર્પયામિ હિતેશભાઈ અત્તર છે ગમે છે સલામ એની અંદર ચંદન મિક્સ કરવાનો ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત ઓમ एकदन्ताय नमः नारायणाय नमः બે વખત ચોખ્ખું પાણી અર્પણ કરવાનું શુદ્ધોદક સ્નાનમ સદાચમનીયમ સમર્પયામિ ભગવાનને અત્તર અર્પણ કરવાનું સંસ્કાર એ મોટું મોટું દૂર થશે
સાચી વાત છે. હવે તો પાડશે પાછો મારો ફોટો હો. હા હા હલાઈને આજ બેસે દીધો. આજે 2 કલાક બેસે ને ત્યારે સમજી લો ચક્કર ચાલુ. છે already. નક્કી જ છે. હા ચક્કર નીચે આવી જાય. કેમ મતલબ કે જલ્દી પેટ પેટ આવી જાય. જઈને આશીર્વાદ આપવાના છે હા, જઈને ના. જઈને આપવાના છે. આપણે સરસ કોઈ જાણો બસ. જય આવતા સાથે આપી દઈએ આપણે જય સરપ્રાઈઝ આપશે. જો અત્યારે હું ભગવાનની સામે બેઠો. સાચી વાત છે. જે આપે આપણે કહીશું સરપ્રાઈઝ. નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ત્યાર પછી 2 વખત ચોખ્ખું પાણી પધરી આપવાનું. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ સચ્ચાચમનિયમ સમર્પયામિ. બોલે શ્રી સત્યનારાયણ દેવ કી જય. ભગવાન ઉપર અભિષેક કરવાનો છે. પહેલા ધીમે ધીમે મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાનું. આ બધા જ તમને કાલે મળવાના છે. ક્યાંક પરમ દાડે ગમે ત્યારે મળશે. પણ ભગવાનની પૂજા કરી એટલે બધા આપણે તન મનથી કરવાનું. જમના જળમાં કેસર ગોળ પાન કરાયો જમરા અલકરાજ અંગો છોડ પાન લડાયો જમરા અંગે વસરો તિયામો શિરપુતામરે રામરા તેરસ ગંગે નાથિયા આકરિયા तस्य तिष्ठाभितद्रूपमेति तन्मर्त्यस्य देवत्तमाजामग्रे वेदाहमेतं मूर्खमहन्तमादित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा तमृतमेति नान्यतन्दावितदेयनाय प्रजापतिश्चरति गर्भे अन्तर्जायते तस्य जोनिं परिपश्यन्ति धीरा तस्मिन् अत्यस्तुर्भुवनानि विश्वा जो देवेभ्यात् प्रति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो ऋचाय ब्रह्मणे ऋचं ब्रह्मन् जनयन्तो देवा अग्रे तद्ब्रुवन्न च स्वैवं ब्राह्मणो विद्यातस्य देवासन् वसे श्रीच्छते लक्ष्मी च पत्याम् अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमसिनो व्यातं इष्टान्यका नमो मयिकान सर्वलोकं मयिकान बोल ओम नारायणाय विद्महे ब्राह्मण अवाज मजबूत अवाज है ब्राह्मण છે પરશુરામ ની ઓલાદ બોલો નારાયણાય વિદ્મહે હે હીરો તું બોલ ચાલે નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. લક્ષ્મીજીની કૃપા થાય એના માટે મંત્ર બોલીએ ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત.
वेदो लक्ष्मी मनपगामिनीं बोलो यस्यामिरण्यमन्देयं कामस्वं पुरुषाणाम् धीमे धीमे बोलिए अश्वपूर्वारधमद्यास्तेनाद प्रबोधिनीं श्रियं देवीमुपवये श्रीमादेवी जुषतां तां सुस्मितां हिरण्यपरागाराम् आगदां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिवोपवये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमं शरणं प्रपद्ये अलक्ष्मीर्मेण स्यां तां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पते समवृक्षोत बिल्व तस्य फलानि तपसानन्दो मायान्तराय च मया अलक्ष्मी उपैतु मां देवदग कीर्तिश्च मणिनाश प्रादुर्भूतसुराष्टेस्मिन् कीर्तिमृतिर्यदात मे क्षुत्पिपासां मङ्गलां देशाम् अलक्ष्मीं नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्दतु मे गृहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां कैशिनीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपभये श्रियं मनसः कामाकुन्तीं वाचा सत्यमसीमयि पशूनां रूपमन्यस्य अयि श्रीसयतामिष कर्दमेन प्रजा भूता अयि सम्भव कर्दम श्रियं वासय मे कूले मातरं पद्ममालिनीम् आपसृजन्तु चिदानि चिक्लितवसमे गृहे नीच देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं सूर्या चन्द्रां हिरण्यमयीं लक्ष्मीं जातवेदो माव आर्द्रां यकर्णीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्यमयीं लक्ष्मीं जातवेदो माव तां माव जातवेदो लक्ष्मीं मनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्यो स्वानुविन्देयं पुरुषाणां यः शुचिप्रयतो भूत्वा जूयादार्जमव्यं सुप्तं पञ्चदशर्चं च श्रीकाम सततं जपेत् महालक्ष्मी च विद्महे विश्वपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सरसि च निलये सहजहस्ते धवलतरां सुगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोगरे त्रिभुवनभूतिकरे प्रसीदमय्य महालक्ष्मी नमः ओम महालक्ष्मी नमः लक्ष्मीनारायण भगवान की जय भगवान ने स्नान કરી આપવાનું બેન હાથમાં લઈ લો મૂર્તિ તમારે પાણી રેડવાનું ભાઈ કૌશલભાઈ કુશલભાઈ प्रजापतिर्या सहजं बृहद्दान् आयुष्यमगलं रतिमञ्जशुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः ચાલો ભગવાનને આપણે 1008 નામ લેવાના છે પરમાત્મને નમઃ परमागते नमः अव्ययाय नमः पुरुषाय नमः साक्षिणे नमः चन्द्रकनाय नमः अक्षराय नमः योगाय नमः योगविदात्रे नमः प्रधान पुरुषेश्वराय नमः नारसिंहवपुषे नमः श्रीमते नमः ओम केशवाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम सर्वाय नमः ओम सर्वाय नमः ओम शिवाय नमः ओम साण्डवे नमः ओम बुद्धये नमः ओम निधये नमः संभवाय नमः भवनाय नमः ओम भर्त्रे नमः ओम भवाय नमः भवाय नमः ईश्वराय नमः स्वयंभुवे नमः संभवे नमः आदित्याय नमः पुष्कराक्षाय नमः महास्वनाय नमः आदित्याय नमः धात्रे नमः धात्रे नमः धातुरुत्तमाय नमः अप्रमेयाय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः अमरप्रभवे नमः विश्वकर्मणे नमः ओम मनवे नमः तच्छवे नमः ओम स्तवेशाय नमः
जगद्गुरुवाय नमः अग्रयाय नमः शाश्वताय नमः रोषणाय नमः द्वैताक्षाय नमः प्रदर्दनाय नमः दिक्कवरदाय नमः दिक्कगंधाय नमः पवित्राय नमः मंगलाय परस्मै नमः क्षाणाय नमः प्राणदाय नमः प्राणाय नमः ज्येष्ठाय नमः ज्येष्ठाय नमः प्रजापतये नमः हिरण्यगर्भाय नमः भूगर्भाय नमः माधवाय नमः मधुसूदनाय नमः ओम विश्वनाय नमः विश्वकर्मणे नमः धन्विने नमः विद्याधारिणे नमः विक्रमाय नमः विक्रमाय नमः अनंतमाय नमः गुरुराजाय नमः गुरुद्रयाय नमः अमृतये नमः आत्मवर्ते नमः सूर्याय नमः शरणाय नमः शर्मणे नमः विश्वदेवस्य नमः प्रजाभवाय नमः मानवे नमः संवत्सराय नमः व्यालाय नमः भगवत्याय नमः सर्वदर्शनाय नमः वज्राय नमः सर्वसुराय नमः सिद्धाय नमः सिद्धिये नमः अच्युताय नमः कृष्ण कन्हैया लाल की जय। चलो समय फ्री 15 मिनट का जय बच्चन डॉक्टर में प्रैक्टिस करेंगे आत्मने नमः बसवे नमः बसवे नमः बसवनश्री नमः सत्याय नमः सत्यात्मने नमः सत्यात्मने नमः संहिताय नमः समाय नमः अमोघाय नमः कुटिकाक्षाय नमः वृषपर्वणे नमः कृते नमः रुद्राय नमः बहुशीर्षे नमः बब्रवे नमः विश्वयोनये नमः सुचिश्रवसे नमः अमृताय नमः शाश्वतस्थानवे नमः वरुणराय नमः महापतये नमः सर्वगाय नमः सर्वविदे नमः भानवे नमः विश्वक्षणाय नमः जनार्दनाय नमः वेदाय नमः वेदविदे नमः कपिंगाय नमः वेदविदे नमः कवये नमः लोकाध्यक्षाय नमः सुराध्यक्षाय नमः धर्माध्यक्षाय नमः कृताकृताय नमः चतुर्व्यूहाय नमः चतुरात्मने नमः चतुर्दष्टाय नमः चतुर्भुजाय नमः वाजिष्णवे नमः भोक्ताय नमः ओम भोजनाय नमः सहिष्णवे नमः जगदादिजय नमः अनघाय नमः विजयाय नमः जित्रे नमः विश्वनाय नमः पुनर्वसवे नमः उपेन्द्राय नमः वामनाय नमः प्रमोदाय नमः उर्जिताय नमः संग्रहाय नमः सर्वगाय ओम सर्गाय नमः ऋतात्मने नमः नियमाय नमः यमाय नमः विद्याय नमः विद्याय नमः सदा योगिने नमः ओम यमाय नमः ओम विद्या विरग्ने नमः माधवाय नमः माधवे नमः अतीन्द्रियाय नमः महोत्साहाय नमः महाबलाय नमः महाबुद्धये नमः महावीर्याय नमः महाशक्तये नमः महादिते नमः अन्यदेशबहुसे नमः श्रीमते नमः अमेयात्मने नमः महादेवके नमः महेश्वासाय नमः महेश्वरते नमः श्रीनिवासाय नमः सतांगते नमः ओम अनिरुद्धाय नमः सुरानंदाय नमः गोविंदाय नमः गोविंदांबते नमः मरिचे नमः दमनाय नमः ओम हंसाय नमः सुपर्णाय नमः भुजगोत्तमाय नमः हिरण्यनाभाय नमः चतुर्भुजे नमः पद्मनाभाय नमः प्रजापतये नमः अमृतवे नमः सर्वदुषे नमः सिंहाय नमः सत्यनारायण देव की संजयमते नमः सुधीराय नमः अजयाय नमः दुर्मर्शनाय नमः शास्त्रे नमः विश्वदात्मने नमः सुरारिगणे नमः गुरवे नमः गुरुत्तमाय नमः धम्मे नमः सत्याय नमः समात्मने नमः निमिषाय नमः अनिमिषाय नमः प्रज्ञाय नमः वाचस्पति उदारधिये नमः अग्रण्ये नमः ज्ञानन्ये नमः जीवाय नमः कन्याय नमः नेत्रे नमः समीरणाय नमः सहस्रभुजने नमः विश्वात्मने नमः सहस्राक्षाय नमः सहस्रपदे नमः आवर्तनाय नमः निहितात्मने नमः समृताय नमः समृवर्धनाय नमः
संवर्धकाय नमः वन्हये नमः अनिलाय नमः धरणिधराय नमः सुप्रसादाय नमः प्रसन्नात्मने नमः विश्वदुजे नमः विश्वभुजे नमः विभवे नमः सत्कृताय नमः साधवे नमः जन्नवे नमः नारायणाय नमः नराय नमः असंख्याय नमः अप्रमेयात्मने नमः विशिष्टाय नमः विशिष्टाय नमः चित्रवते नमः चित्रवते नमः सुताय नमः सुसाहिने नमः वृषभाय नमः विष्णवे नमः वृषपर्वणे नमः वृषधराय नमः वर्धनाय नमः वर्धमानाय नमः मित्राय नमः श्रुतिसागराय नमः सुभुजाय नमः ओम नंदमग्ने नमः महेंद्राय नमः वसुदाय नमः वसवे नमः नैकरूपाय नमः रजरूपाय नमः त्रिविष्टाय नमः प्रजापनाय नमः ओम प्रजासात्मने नमः ओम अग्निर्दाय नमः ओम षष्ठाक्षराय नमः ओम अंतराय नमः ओम चंद्रांशवे नमः भास्करदिते नमः समुद्रांशभवाय नमः महानाय नमः सुरेश्वराय नमः औषधाय नमः जगदस्यमय नमः सत्यदेवपराक्रमाय नमः वज्रस्तुल्यदितेन्द्राय नमः कनलाय नमः कामग्ने नमः कामकृते नमः कान्ताय नमः कामाय नमः कामप्रदाय नमः कामप्रदे नमः ओंकाय नमः महाजनाय नमः अदृश्याय नमः अव्यक्तरूपाय नमः कृष्णकनैयालालकी युगावर्ताय नमः नैकमहाजनाय नमः नैकमायाय नमः अदृश्याय नमः अव्यक्तरूपाय नमः सहस्रजिते नमः अनन्तजिते नमः इष्टाय नमः विशिष्टाय नमः शिष्टिष्टाय नमः शिखण्डेन नमः ओम महिषाय नमः ओम वृषाय नमः वृषाहिने नमः ओम महिषाय नमः क्रोधग्ने नमः क्रोधकृत्कर्ते नमः विश्ववाहवे नमः महिधराय नमः अच्युताय नमः गदिताय नमः प्राणाय नमः प्राणदाय नमः ओम अश्वानुजाय नमः आयुधाय नमः प्रतिष्ठानाय नमः अप्रमत्ताय नमः प्रतिष्ठाय नमः स्कन्दाय नमः बद्धराय नमः दुर्गाय नमः दुर्याय नमः वरदाय नमः वायुवानाय नमः वासुदेवाय नमः रत्मानवे नमः आदिदेवाय नमः ओम महादेवाय नमः अशोकाय नमः तारकाय नमः ताराय नमः सूर्याय नमः सौराय नमः जनेश्वराय नमः अनुकूलाय नमः सदावर्ताय नमः पद्मिने नमः पद्मनिवेद्याय नमः पद्मनाभाय नमः अभिद्राक्षाय नमः पद्मपगर्भाय नमः सलिलकृते नमः महर्षये नमः रुद्राय नमः रुद्रात्मने नमः महाकाशाय नमः गरुडाय नमः अतुलाय नमः सर्वाय नमः भीमाय नमः समयज्ञाय नमः हरिशेषाय नमः सर्वलक्षणलक्षण्याय नमः लक्ष्मीवते नमः समितिञ्जयाय नमः वीराक्षाय नमः रोहिताय नमः मार्गाय नमः वेत्रवे नमः दामोदराय नमः सहाय नमः महीधराय नमः महाभागाय नमः वेतले अमितासनाय नमः शोभनाय नमः देवाय नमः श्री गर्भाय नमः परमेश्वराय नमः कर्णाय नमः कारणाय नमः कर्त्रे नमः विकर्त्रे नमः गहनाय नमः गुहाय नमः व्यवस्थानाय नमः व्यवस्थानाय नमः संस्थानाय नमः स्थानाय नमः ध्रुवाय नमः परद्वे नमः परमसुष्टाय नमः पुष्टाय नमः पुष्टाय नमः सुषेक्षणाय नमः रामाय नमः विरामाय नमः गिरिजाय नमः मार्गाय नमः न्यायाय नमः न्यायाय नमः गणाय नमः शक्ति मंत्राश्रय धर्माय नमः धर्मविकृतनामाय नमः वकुलाय नमः पुरुषाय नमः प्राणाय नमः प्राणाय नमः प्रणवाय नमः विचवे नमः हिरण्यगर्भाय नमः शत्रुघ्नाय नमः व्याप्त्याय नमः वायवे नमः अदोक्षजाय नमः
बुद्धवे नमः सुदर्शनाय नमः कालाय नमः परमेष्ठिने नमः परिग्रहाय नमः रुद्राय नमः संवत्सराय नमः दक्षाय नमः विश्वमाय नमः विश्वदक्षिणाय नमः विस्ताराय नमः निजम प्रमाणाय नमः निजम अव्ययाय नमः अर्थाय नमः अनर्थाय नमः महाकोशाय नमः महाभोगाय नमः महाधराय नमः अनिर्विष्टाय नमः सविष्टाय नमः अनिर्विष्टाय नमः धर्मयुगाय नमः महाकिंकाय नमः मित्रने नमः नक्षत्रज्ञाय नमः लक्ष्मीय नमः क्षमाय नमः क्षमाय नमः समीरभवनाय नमः यज्ञाय नमः पूज्याय नमः महेज्याय नमः कर्तवे नमः सत्राय नमः गतांगताय नमः सर्वदक्षिणे दर्शिने नमः उत्तराय नमः सर्वभ्याय नमः सुभद्राय नमः गुलाब वृंदावन बात चल रही बस 400 तक 500 बोले जितग्रदाय नमः वीरभावे नमः विदारणाय नमः स्वापनाय नमः स्ववचाय नमः व्यापिने नमः नैककर्मकृते नमः अनैककर्मकृते नमः वत्सराय नमः वत्सलाय नमः रत्नगर्भाय नमः रत्नगर्भाय नमः धनेश्वराय नमः धर्मकृते नमः धर्मकृते नमः धर्मे नमः साधुवे नमः सतते नमः शीलाय नमः अक्षराय नमः अक्षयाय नमः अविघ्नात्रये नमः सहस्रांतवे नमः यदात्रये नमः कृतलक्षणाय नमः गम्भीरतनवे नमः संसर्वस्ताय नमः सिंहाय नमः भूतमहेश्वराय नमः आदिदेवाय नमः महादेवाय नमः देवेशाय नमः देवबुद्धगुरुवे नमः उत्तराय नमः गोपने ज्ञानाय ओम ज्ञानगम्याय नमः पुरातनाय नमः ओम ब्रह्माशरीरबुद्धवृते नमः ओम भोक्त्रे नमः सत्यनारायण देव की जय તમે બસો કરે ભલાઈ તારા ભગવાને કે આ છોકરા બહુ સેવા કરે એને ડબલ કરવી પડે ને એને ડબલ કરવા પડે ऐसा से कृष्ण कन्हैया कबीराय नमः पुरी दक्षिणाय नमः सोमपाय नमः अमृतपाय नमः सोमाय नमः पुरुजिते नमः पुरुषोत्तमाय नमः विनयाय नमः ओम जयाय नमः सत्यचंदाय नमः दासराय नमः सत्वदंपतये नमः जीवाय नमः विनीता साक्षिणे नमः मुकुंदाय नमः अमित विक्रमाय नमः अम्भोनिधये नमः अम्भोनिधये नमः अनंतात्मने नमः महदतिशयाय नमः अंतकाय नमः अजाय नमः चितामित्राय नमः प्रमोदनाय नमः आनंदाय नमः नंदनाय नमः नंदाय नमः सत्यधर्मणे नमः श्रीविक्रमाय नमः महर्षि कपिलाचार्याय नमः कृतज्ञाय नमः वेदिनीपते नमः श्रीपदाय नमः श्रीपदाध्यक्षाय नमः महासुंदराय नमः कृतान्तकृते नमः महावराहाय नमः गोविंदाय नमः सुजनाय नमः कनकांगदेने नमः वैयाय नमः कबीराय नमः गहनाय नमः गुप्ताय नमः चक्रकलाधराय नमः वेदसे नमः वसवंताय नमः पुष्पराक्षाय नमः महामनसे नमः भगवते नमः भगग्ने नमः आनंदिने नमः वनमालिने नमः अलायुधाय नमः आदित्याय नमः ज्योतिरादित्याय नमः वैष्णवे नमः तदेतसवाय नमः कारुणाय नमः देवीष्णुसे नमः वाचस्पतिजाय नमः विषाम्ने नमः सामगाय नमः सामाय नमः निर्माणाय नमः विशुजाय नमः विशुषे नमः कुसुमाय नमः शांताय नमः ईशाय नमः सांसाय नमः नारायणाय नमः पुरुषाय नमः संतोषाय नमः श्रीसत्याय नमः
श्रीवत्सवक्षराय नमः श्रीवत्सवक्षसे नमः श्रीवासाय नमः सत्यनारायण श्रीमते नमः श्रीमतांबराय नमः श्रीदाय नमः श्रीदये नमः श्रीविवाहाय नमः श्रीधराय नमः श्रीकराय नमः श्रेयसे नमः श्रीमते नमः लोकात्रयाश्रयाय नमः रक्षाय नमः स्वंगाय नमः सदानंदाय नमः ओम नंदिने नमः ज्योतिर्गणेश्वराय नमः ईश्वरात्मने नमः ओम विजयात्मने नमः सत्कीर्तये नमः चिन्मयसंजयाय नमः उदीर्णाय नमः सर्वदा चक्षुषे नमः अनिशाय नमः शाश्वत शिराय नमः भूषयाय नमः भूषणाय नमः भूतये नमः विशोकाय नमः शोकनाशनाय नमः अर्चिष्मते नमः अर्चिताय नमः बुद्धाय नमः शुद्धात्मने नमः विश्वनाय नमः अनिरुद्धाय नमः परमात्मप्रत्याय नमः प्रद्युम्नाय नमः अमितमित्राय नमः कालनेमिघ्नये नमः वीराय नमः वंशौराय नमः सुरजनेश्वराय नमः त्रिलोकात्मने नमः त्रिलोकेशाय नमः केशवाय नमः देशिकने नमः हरये नमः कामदेवाय नमः कामपालाय नमः कामिने नमः कान्ताय नमः तदागमाय नमः अनिर्देशमुखे नमः विष्णवे नमः वीराय नमः अनंताय नमः धनंजयाय नमः ब्रह्मण्याय नमः ब्रह्मकृते नमः ब्रह्मणे नमः ब्रह्मणे नमः ब्रह्मविवर्धनाय नमः ब्रह्मगणाय नमः ब्राह्मणप्रियाय नमः महाकर्मणे नमः महारगस्य नमः महावरगाय नमः महाकृतवे नमः महायज्ञे नमः महायज्ञाय नमः अविद्याय नमः सत्याय नमः स्तवप्रियाय नमः स्तुत्याय नमः गुणैते नमः पुण्याय नमः पुण्यकीर्तये नमः मनोजनाय नमः तीर्थकराय नमः वसुदेशते नमः वसुप्रदाय नमः वसुप्रदाय नमः वसुदेवाय नमः वसवे नमः वसुमानसे नमः ओम सावित्रे नमः सद्गतये नमः सत्कृतये नमः सत्यनारायण ओम सो यमुनाय नमः भूतवासाय नमः वासुदेवाय नमः दीपिका बहन बोलो दर्पग्ने नमः दर्पयाय नमः दुर्धराय नमः अपराजिताय नमः विश्वमूर्तये नमः महामूर्तये नमः अनेकमूर्तये नमः अव्यक्ताय नमः अव्यक्तरूपाय नमः निर्विकाय नमः ओम एकाय नमः नैकाय नमः शिवाय नमः शिवाय नमः तस्मै नमः तस्मै नमः ओम नमः नमः धन्याय नमः ओम दशविधे नमः धनाधराय नमः तेजोवृताय नमः ज्योतिधराय नमः सर्वसंगमसंबलाय नमः प्रकराय नमः निगराय नमः जगराय नमः ऐकसंगाय नमः गदागजाय नमः चतुर्मूर्तये नमः चतुर्भावे नमः चतुर्व्यूहाय नमः चतुर्गतये नमः चतुरात्मने नमः चतुर्भावाय नमः चतुर्वेदये नमः एकपदे नमः सर्वमूर्ताय नमः निर्विदात्मने नमः दुर्जयाय नमः दुर्विक्रमाय नमः दुर्लभाय नमः दुर्गाय नमः दुरावासाय नमः दुरावासाय नमः दुरारिकने नमः
सुमंगाय नमः लोकसारंगाय नमः सुतंतवे नमः तंतुवर्धनाय नमः निजकर्मणे नमः महाकर्मणे नमः कृतकर्मणे नमः कृताकर्मणे नमः पद्मवाय नमः सुंदराय नमः सुंदराय नमः रत्नाभाय नमः सुलोचनाय नमः शंकाय नमः नाशनाय नमः सुब्रह्मण्ये नमः जयंताय नमः सर्वविजय नमः सुवर्णविभवे नमः अक्षोभ्याय नमः महाभूताय नमः ओम आदित्याय नमः ओम भूताय नमः ओम वीराय नमः ओम वीराय नमः ओम वज्राय नमः ओम आवाय नमः अनिलाय नमः आम घी खाવું પડે આમ ઘી ખાવું પડે અવાજ કાઢો अनिलाय नमः अमृताय नमः सर्वज्ञाय नमः सर्वतोमुखाय नमः सुलभाय नमः जल्दी 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 करते ओम पूज्याय नमः पूजिताय नमः पूजिताय नमः शत्रुतापनाय नमः नगरुदाय नमः कुटुंबराय नमः अश्वत्थाय नमः रारुरांतनिषुधनाय नमः सप्तार्चिसे नमः सप्तजीवाय नमः सप्तैजसे नमः सप्तवाहनाय नमः अमूर्तये नमः अनघाय नमः अचिन्त्याय नमः भयकृतये नमः भयनाशनाय नमः भणवे नमः प्रहतये नमः वृक्षाय नमः स्थूलाय नमः गुणवृद्धये नमः निर्गुणाय नमः महते नमः अद्रुताय नमः वास्याय नमः राजवर्धनाय नमः पारवृते नमः कथिताय नमः योगिने नमः योगीशाय नमः सर्वकामदाय नमः आश्रमाय नमः श्रमणाय नमः श्यामाय नमः सुवर्णाय नमः वायुवाहनाय नमः धनुर्धराय नमः धनुर्वेदाय नमः दंडाय नमः तमैत्रे नमः दमाय नमः अपराजिताय नमः सर्वसहाय नमः नियंत्रे नमः नियमाय नमः यमाय नमः सत्यवते नमः सात्विकाय नमः सर्वधर्मपरायणाय नमः अभिप्रायाय नमः प्रियाराय नमः करहाय नमः प्रियकृते नमः जगदये नमः ज्योतिषे नमः सुदचये नमः कृतभुजे नमः विभवे नमः रवे नमः विलोचनाय नमः सूर्याय नमः सवित्रे नमः रविलोचनाय नमः अनंताय नमः कृतभुजे नमः मुक्तये नमः सुगदाय नमः नैकजाय नमः अग्रजाय नमः अनिर्विष्टाय नमः सदामर्शिने नमः लोकाधीशाय नमः अद्भुताय नमः सना नमः सनातनतमाय नमः कपिलाय नमः तपये नमः अव्यायाय नमः सत्यनारायण देव की जय चलो भगवानને નમસ્કાર કરતો ચાલો પછી નેક્સ્ટ છેલ્લો ओम स्वस्तिदाय नमः चक्रणे नमः निकरणे नमः पूजिताशासनाय नमः सत्ताधिकाय नमः सत्सुराय नमः पुण्यश्रवण कीर्तनाय नमः सर्वरितराय नमः अमृताय नमः दक्षाय नमः दक्षिणाय नमः शमिनंबराय नमः विद्वत्तमाय नमः वेशभयाय नमः पुण्यश्रवण कीर्तनाय नमः उत्तरायणाय नमः दुष्कृतज्ञाय नमः पुण्याय नमः दुष्कृतनाशनाय नमः विरक्षाय नमः रक्षणाय नमः संताय नमः जीवनाय नमः परिवर्तिताय नमः अनंतरूपाय नमः अनंतश्रिये नमः जितमन्यवे नमः जितात्महाय नमः अचतुरस्ताय नमः कविरात्मने नमः विदिशाय नमः गयातिशाय नमः दिशाय नमः अनादय नमः भुवे नमः भूलक्ष्मे नमः सुवीराय नमः त्रिचिरांगदाय नमः जन्मजन्मादाय नमः जन्मजन्मादाय नमः प्रेमाय नमः प्रेम पराक्रमाय नमः आधारनीयाय नमः दात्रे नमः पुष्पहासाय नमः प्रजाकराय नमः उद्वगाय नमः सत्पदाचाराय नमः प्राणाय नमः प्राणदाय नमः ज्येष्ठाय नमः रमाणाय नमः ओम प्राणनिलयाय नमः प्राणभृते नमः प्रातत्वाय नमः तत्त्वविदे नमः एकात्मने नमः जन्ममृत्युजराधिकाय नमः ओम ताराय नमः ओम नवित्रे नमः राइट हैंड बेटा ओम यज्ञाय नमः यज्ञपदे नमः यजमने नमः यज्ञांगाय नमः यज्ञवाहनाय नमः यज्ञपदे नमः यज्ञकृते नमः यज्ञेन नमः यज्ञभुजे नमः यज्ञसाधनाय नमः यज्ञान्तकृते नमः ओम यज्ञाय नमः अन्नाय नमः अन्नादाय नमः आत्मायुनाय नमः सर्जनाय नमः वैगानाशाय नमः सामगायनाय नमः
देवकीनन्दनाय नमः तस्ते नमः क्षितिजाय नमः पापनाशनाय नमः शङ्खवृते नमः नन्दगिने नमः चकरिणे नमः सार्गदम्बने नमः गदाधराय नमः दङ्गमाणे नमः दक्षिणवप्रहरणाय नमः सत्यनारायण देव की जय। उदानाय स्वाहा समानाय स्वाहा एक વખત પાણી મૂકવાનો ફરીથી જમાડવાનો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય વ્યાનાય ઉદાનાય સમાનાય સ્વાહા 4 વખત પાણી મૂકવાનો उत्तरा पूजनम मस्त वृक्षालनम आचमनियम समर्पयामि भगवान ने नमस्कार करवानो कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यद्या सकलं परस्मै नारायणायेति समर्पयामि तुलसी सत्यनारायण देव की जय श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण भगवान नारायण 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 सत्यनारायण नारायण नारायण सत्यनारायण नारायण सत्यनारायण देव की जय जीजाजी शांति रखो प्राप्य देवाञ्जदम्बलम् अक्षरभं गोदमिच्छामः कतय सवामः मुने पहला अध्याय करो कतय सवामः मुने नैमिषारण्य नामનું અરણ્ય હતો ત્યાં આગળ 81,000 ઋષિમુનિઓ વિરાજમાન હતા એ બધા સૌનકાદી મુનિઓ સનત કુમારો હે સુત મુનાની એક નૈમિષ એમના દુઃખોને નક્કી નાશ થશે તેવો મનમાં વિચાર કરીને તેઓ વિષ્ણુલોકની અંદર ગયા ભગવાન વિષ્ણુલોકની અંદર ગયા નારદ મુનિ ભગવાનની સ્તુતિ કરી હે નારદ મુનિ હે ભગવાન વિષ્ણુ તમે આદિ છો તમે મધ્ય છો તમે અંત્ય છો તમે નિર્ગુણ છો અને તમારા ગુણના મહિમાને કોઈ પાર ન પામે આ સ્તોત્ર સાંભળીને ભગવાન વિષ્ણુએ નારદ મુનિને પ્રશ્ન કર્યો હે નારદ મુનિ તમે શા માટે આવ્યા છો તમારા મનમાં શું ઈચ્છા છે હે ભાગ્યશાળી તમે બધું મને કહો ભગવાનનું વચન સાંભળી નારદ મુનિ બોલ્યા કે હે પ્રભુ હું મનુષ્ય લોકની અંદર સર્વ લોકોને નાના પ્રકારના દુઃખોને કારણે જુદી જુદી પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થયેલા પાપ કર્મના યુગથી તેઓ તેમનું ફળ ભોગવી રહ્યા છે હે નાથ તેમનું દુઃખ અલ્પ ઉપાયે નાનામાં નાનો કોઈ એવો ઉપાય બતાવો કે એમનું દુઃખ દૂર થાય જો તમારી અમારા પર કૃપા થશે તો આ બધાનું દુઃખ દૂર થશે કૃપા કરીને તમે મને બધું માહિતી આપો ત્યારે નારદ મુનિની વાત સાંભળીને ભગવાને કહ્યું હે નારદ મુનિ તમારો સ્વભાવ એવો છે કે મનુષ્યના ઉપર કૃપા કરવાનો મનુષ્યનું કલ્યાણ થાય એવો તમારો સ્વભાવ છે તો તમને આટલો સરસ મજાનો પ્રશ્ન કર્યો છે ત્યારે હું તમારું મનનું સમાધાન કરું છું તો કે નારદ મુનિને કહ્યું ભગવાને કે એક વ્રત છે એ વ્રતનું નામ છે તે સત્યનારાયણ ભગવાનનું વ્રત જે કોઈ પણ વ્રત કરે એના ઉપર ભગવાનની કૃપા થતી હોય છે અને આ વ્રત કરવામાં કયો નિયમો શું હોય છે ત્યારે આ વ્રત કોઈ પણ દિવસે કરી શકાય સગા વહાલાને બોલાવવાના અને વ્રત કરનાર વ્યક્તિએ ઉપવાસ કરવાનો ઉપવાસ કરીને ભગવાનનો ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરવાનો અને ભગવાનને સવાયો શીરો અર્પણ કરવાનો શીરાની અંદર ગોળ ના મળે તો ખાંડ ન મળે તો ગોળ લેવાનું
ઘઉંનો લોટ લેવાનો, રવાનો લોટ લેવાનો અને સત્યનારાયણ ભગવાનને શીરો અર્પણ કરવાનો, સૂકા મેવાનો પ્રસાદ અર્પણ કરવાનો, લીલા મેવાનો પ્રસાદ અર્પણ કરવાનો અને સત્યનારાયણ ભગવાનનું નીતિ પ્રમાણે, નિયમ પ્રમાણે જો પૂજન કરવામાં આવે અને એમની જો કથા સાંભળવામાં આવે તો સમજવું, સ્ત્રી હોય તો એને સૌભાગ્યની પ્રાપ્તિ થાય, પુરુષ હોય તો એને વિજયની પ્રાપ્તિ થાય અને ઘરની અંદર જેની જેવી મનની મનોકામના હોય એ બધી જ મનની મનોકામના ભગવાન સત્યનારાયણ પૂર્ણ કરતા હોય છે. અને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત એવું છે, કલ્પ વૃક્ષ જેવું છે. હજારો વર્ષોથી લોકો કરતા આવ્યા છે અને લોકો કરી પણ રહ્યા છે અને ભવિષ્યમાં કરવાના પણ છે. એવું આ કલ્પ વૃક્ષ જેવું આ વ્રત છે. એની પાસે આપણે બેસીને કોઈ પણ મનની અંદર કલ્પના કરીએ તો ભગવાન સાક્ષાત બધી મનની મનોકામના પૂર્ણ કરતા હોય છે. તો આ પ્રથમ અધ્યાયની અંદર આ સારામાં સારો વિધિ બતાવતો આ સત્યનારાયણ ભગવાનનો પ્રથમ અધ્યાય ભગવાનના શ્રી ચરણ કમલની અંદર અર્પણ કરીએ. બોલે શ્રી સત્યનારાયણ દેવ કી જય. બીજું આપી દેવાનું, અથાન્ય બીજું લઈ લેવાનું, ફૂલ લઈ લેવાનું. અથાન્ય સંપ્રવક્ષ્યામિ શૃણુદ્વમ મુનિસદ્ધમ કચ્ચિદ કાશી, અલે સાંભળજે પેલા, કચ્ચિદ કાશીપુરી રમ્ય યાસિદ વિપ્રોતિ નિર્ધના. પૂર્વેના સમયની અંદર એક કાશી નામનું નગરી હતી. નગરીની અંદર એક બ્રાહ્મણ હતો, એનું નામ હતું સતાનંદ નામનો બ્રાહ્મણ. સતાનંદ નામનો બ્રાહ્મણ ભૂખ અને તળસથી વ્યાકુળ થયેલો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને પોતે ભિક્ષા માગી રહેલા હતા. ભિક્ષા માગતા માગતા અને ભગવાન અને આ બ્રાહ્મણની આવી અવસ્થા જોઈને ભગવાન સત્યનારાયણને એના પર દયા આવી. એની પાસે ગયા, વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. એની પાસે જઈને વિનંતી કરી કે મહારાજ, તમે શું કામ કરી રહ્યા છો? તમારી ઉંમર મોટી થઈ ગઈ છે, તમારે હવે આ ઘરની અંદર પૂજા પાઠ ભક્તિ કરવાનો સમય છે, તમે શું કામ કરી રહ્યા છો? ત્યારે બ્રાહ્મણ દેવ બોલ્યા કે પ્રભુ, મારો પરિવાર બહુ વિશાળ છે અને હું બધાને ભિક્ષા માગવા માટે આ પૃથ્વી ઉપર ફરી રહ્યો છું, જેથી દરિદ્રતા દૂર થાય. કોઈ સારામાં સારો ઉપાય જાણતા હોય તો મને પ્રભુ તમે સંભળાવો. સતાનંદનો બ્રાહ્મણનું વચન સાંભળીને ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ દેવ, તમને ઉત્તમમાં ઉત્તમ વ્રત જે છે તે તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત છે, તમે વ્રત કરો. એ વ્રત મનુષ્યને સકલ દુઃખમાંથી મુક્ત કરે છે. આ પ્રમાણેનો વ્રત વિધાન દરિદ્ર બ્રાહ્મણને કહીને વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાન હતા તે અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે હું આ વ્રત કરીશ એવો વિચાર કરીને આખી રાત સુધી અમને ઊંઘ આવી નહીં. પ્રાતઃ કાલના સમયની અંદર સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે નીકળ્યા છે. તે સમયે બ્રાહ્મણને ઘણું બધું દ્રવ્ય મળ્યું અને એ ધન વડે પોતાના સગા વહાલાઓને બોલાવી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, પૂજન કર્યું, ભગવાનને ભોજન કરાવ્યું. આ વ્રતના પ્રભાવથી સકલ દુઃખમાંથી મુક્ત થયો, સકલ સંપત્તિ કરીને મુક્ત થયો, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ થયો. અને એ બ્રાહ્મણ દર મહિનાની પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીને બ્રાહ્મણ બધા જ પાપોમાંથી એ મુક્ત થયો, એને મોક્ષ મળ્યો. અને ત્યારે એમ કહેવાય છે કે આ પૃથ્વી ઉપર સૌથી પહેલા કોને આ વ્રત કરેલું? કે આ વ્રત ઉત્તમ નારાયણ મુનિએ કહ્યું. બીજું તમને નારદ મુનિએ કહ્યું બ્રાહ્મણ પાસેથી આ વ્રત. એક દિવસ પોતે બ્રાહ્મણ પોતાના ઘરમાં ભગવાનની પૂજા કરતા હતા. પૂજા કરતા કરતા એમને વિચાર આવ્યો, પૂજા કરી રહેલા હતા પોતાના ઘરમાં, અને એ વખતે લાકડા વેચનારો એક કઠિયારો હતો. એ પોતે ત્યાંથી પસાર થતો હતો, લાકડા વેચવા માટે નીકળેલો. એને એમ થાય કે કોઈ જગ્યાએ લાકડા વેચાઈ જાય અને મને સારું
જલ મળે, મને ખાવાનું મળે. ઉનાળાનો સમય હતો, બહુ જ ભૂખ લાગેલી, બહુ તરસ લાગેલી અને જ્યાં જાય ત્યાં પાણીની શોધ કરતો હતો. પરંતુ સત્યનારાયણ ભગવાનનો ઘર ભગવાનની પૂજા થઈ, પૂજામાં હાજરી આપી અને સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લીધો અને બ્રાહ્મણને કહ્યું, હે પ્રભુ, તમે મને જણાવો, કારણ કે મારી પણ આટલી ઉંમર વધી ગઈ છે, મને આટલું બધું કોઈ કામ મોટું થતું નથી અને એનો કોઈ એવો ઉપાય બતાવો કે જેના કારણે બધી જ મારી આ દરિદ્રતા દૂર થઈ જાય. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, સકલ મનોરથને ફળ આપનારું એવું એક આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એના પ્રસાદથી ધન મળે, ધાન્ય મળે. આ બધું બ્રાહ્મણ પાસેથી વ્રત સાંભળીને કઠિયારો પોતાના ઘરે ગયો અને પાણી પીધું, પ્રસાદ લીધો. પોતાના ઘરે જઈને સત્યનારાયણ ભગવાનનું ધ્યાન કરતા કરતા વિચાર કરવા લાગ્યો, આ જ ગામમાં લાકડા વેચતા મને જે કંઈ પણ ધન મળશે ભગવાન હું તમારી સેવામાં વાપરીશ. આ પ્રમાણે ભગવાનને શરણાગત બન્યો, ભગવાનને પાર્ટનર બનાવ્યા. પેલા કુશલભાઈ, રાઈટ. અને આપણું શાસ્ત્ર કે તમે જે કમાતા હોય ભલે અત્યારે 1% આપો, બરાબર, 1% આપવો જોઈએ. પછી જેમ જેમ આપણી ઇન્કમ વધતી જાય હલાઈ એમ એમ આપણી વધતી જાય એમ એમ આપણે 2%, 3%, 4%, 5%, 6% વાપરવા જોઈએ. એનાથી શું થાય, ભગવાનને આપીએ એટલે ભગવાન કેવું આપે, 10 ગણું આપે. તો તાર પપ્પાનું $100 આપે, તાર પપ્પા કે હવે મારે તો $1000 તને આપું, લે. સેમ વસ્તુ અહીંયા કરશે, રાઈટ. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની, એક નક્કી કરવાનું જીવનમાં 1% ભલે $0.5 આપવો, બરાબર. અને આપવો એટલે આપી નહીં દેવાનું, અને નક્કી કરવાનું કે મારો બર્થડે આવે, મારી એનિવર્સરી આવે, એ દિવસે એનો ઉપયોગ કરવાનો. આ ભીલ પોતાના ઘરે ગયો, સત્યનારાયણ ભગવાનને કહ્યું, આજે જે કંઈ પણ મને લાકડા વેચતા પૈસા મળશે એમાં હું તમારી સેવા કરીશ. ભગવાનની જવાબદારી વધી ગઈ છે, બરાબર. ભગવાનને પાર્ટનર બનાવે એટલે કોઈ દિવસ કોઈ દુઃખ ના આપે. અને ભગવાને એવી જ લીલા કરી, એ જે હતો લાકડા વેચનારો એને એવા જગ્યા લઈ ગયા કે જ્યાં આગળ બધા ધનવાન લોકો રહેતા હતા. એને દરરોજ કરતાં જે કંઈ પણ ધન મળતું હતું એના કરતાં ઘણું બધું ધન મળ્યું અને એના કારણે ભગવાન એનું કલ્યાણ કર્યું. અને એને જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે ભગવાને એને સારામાં સારો વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવી. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપના આશીર્વાદથી અમારું પણ કલ્યાણ કરજો. કોઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજો. સત્યનારાયણ ભગવાન કી જય. તૃતીયો અધ્યાય, ત્રીજા અધ્યાયની અંદર ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વી ઉપર પાલન કરતો હતો. જીતેન્દ્રિય હતો, સત્યવાદી હતો, બ્રાહ્મણ બુદ્ધિમાન હતો, બ્રાહ્મણોને ધન માન આપનારો. એની પત્ની હતી સારા સ્વભાવની, ભદ્રશીલા નદીના કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા. ત્યાં એક સાધુ નામનો વાણિયો આવ્યો. વાણિયા વેપારને વાસ્તે ધનમાં ઘણું બધું ધન નૌકામાં ભરેલું હતું. અને સાધુએ વાણિયાને પૂછ્યું કે હે પ્રભુ, નૌકા લંગર કરીને ઊભી રાખી. રાજા પાસે જઈને કહ્યું કે હે મહારાજ, હે ભક્તિયુક્ત ચિત્તથી તમે આ શેની પૂજા કરો છો, મને સાવધાન થઈને સંભળાવો. આવું વચન સાંભળીને રાજા બોલ્યા, હે રાજન, હે વણિક સાધુ, અપરિમિત જેમનો તેજ છે એવા ભગવાન વિષ્ણુ ભગવાનની હું પૂજા કરું છું. આ વ્રત કરવાથી વણિકે ફરી આદરથી પ્રશ્ન કર્યો, તમે મને એ શાંતિથી સંભળાવો કે આ વ્રત તમારે કહેવા પ્રમાણે હું કરીશ ખરો, પણ મારા ઘરમાં સંતાન નથી. અને આ વ્રત જો નિશ્ચયપૂર્વક થશે અને કયા પછી રાજા પાસે તે વ્રતની વિધિ સાંભળીને સાધુ વેપારથી પાછો ફરીથી આનંદથી ઘરે આવ્યો. સંતતિ આપનારું એવું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પોતાની પત્ની સાથે જ્યારે બેઠા અને વ્રત કરીશ એમ મનમાં સંકલ્પ કર્યો. લીલાવતી નામની ભાર્યાને સાધુએ કહ્યું, એક દિવસે તે સાધુની લીલાવતી એના નામની પતિવ્રતા સ્ત્રી પતિ સાથે આનંદયુક્ત દિવસો પસાર કરતી હતી. એને થોડા સમય પછી એને સારા દિવસો રહ્યા
9 મહિનાના સમય પછી એને તે એક દીકરીનો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું કલાવતી. કલાવતી દિન પ્રતિદિન મોટા થવા લાગ્યા એટલે એને મનની અંદર વિચાર આવ્યો, એના પતિને યાદ કરાવ્યું કે પ્રભુ આપણા ઘરમાં સંતાન ન હતું, સંતાનની પ્રાપ્તિ થઈ છે, આપણે ભગવાનનું વ્રત કરવું જોઈએ. ત્યારે પેલા સાધુને એની પત્નીને સાધુએ સમજાવ્યું કે આપણી આ દીકરીને થોડી મોટી થવા દો, પછી આપણે આ વ્રત કરીશું. થોડો સમય નીકળી ગયો, પાછું બીજી વખત એને રિમાઇન્ડ કરાયું કે હે પતિદેવ, આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું બાકી છે. અને પતિદેવને ત્રીજી વખત યાદ કરાયું. ત્યારે કહ્યું હમણાં તો મારી સિઝન ચાલી રહી છે, હું અત્યારે કશું કરી શકું એમ નથી. એમ કરીને પોતાની પત્નીને સમજાવી દીધી અને કથા કરવાનું ભૂલી ગયા. થોડા સમય પછી, થોડા વર્ષો પછી એમની એક દીકરી, એમનો જે દીકરી હતી કલાવતી, મોટી થઈ ગઈ અને લગ્નને માટે લાયક બની ગઈ. લગ્ન માટે લાયક બની અને યોગ્ય મુહૂર્ત્યા સાથેના લગ્ન થયા. લગ્ન વખતે પણ સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું ભૂલી ગયા. ભગવાન એના પર દુઃખી થયા કે મૂર્ખ મનુષ્ય, મેં તને તન આપ્યું, ધન આપ્યું અને સર્વ રીતે તને મેં સુખી બનાવ્યો, તો મારી પૂજાથી દૂર ગયો છે, જા તને બહુ દુઃખ પ્રાપ્ત થશે. અને એક દિવસ બની એવું એ બંને સસરાને જમાઈ વેપાર કરવા માટે નીકળ્યા છે. એક જગ્યાએ કાળો કંબલ ઓઢીને સૂઈ ગયેલા અને ત્યાં આગળ ઘણા બધા ચોરો ચોરી કરીને ભાગતા હતા. એ લોકોને એમ લાગ્યું કે આપણે પકડાઈ જઈશું, એટલે બધું જે કંઈ પણ ચોરેલું ધન હતું એ ત્યાં આગળ સસરાને જમાઈ જ્યાં સૂતેલા હતા ત્યાં બધું મૂકીને ભાગી ગયા. પેલા સિપાહીઓને એમ લાગ્યું કે આ બંને જણા ચોરોએ ચોરી કરીને હમણાં જ ઊંઘી ગયા લાગે છે. એમને પકડી લીધા અને રાત્રે 12 વાગે રાજાની પાસે રજૂ કર્યા કે મહારાજ, મહારાજ, આપણા ખજાનામાંથી આજે જેને ચોરી કરી છે એ બધા મળી ગયા છે. રાજાએ કશું વિચાર્યું નહીં. એમને કહ્યું કે તમે એને બંદીખાનામાં પૂરી લો, સવારે જોઈશું આપણે શું કરવું એ. અને બંદીખાનામાં પૂર્યા. રાત્રે 12 વાગે ભગવાનને વિનંતી કરી સાધુએ કે પ્રભુ, મેં અહીંયા કોઈનું ખરાબ કર્યું નથી, મને કેમ આ જેલની સજા મળી છે. અને પછી તરત ભગવાનની સામે આંખોમાં આંસુ લાવીને ભગવાનને વિનંતી કરી, ભગવાને લીલા કરી. ભગવાને એવી લીલા કરી, હજુ હમણાં એવી લીલા કરી કે જે જેલમાં પૂરેલો હતો એની અંદર એની પોતાની પુત્રી પણ હતી, એ કલાવતી. એક દિવસે રાત્રે મોડી આવી. માએ પ્રશ્ન કર્યો કે માં, એટલે પુત્રી તું ક્યાં ગઈ હતી? ત્યારે કહ્યું કે બ્રાહ્મણના ઘરે ગઈ હતી. બ્રાહ્મણના ઘરે જઈને મેં વિનંતી કરી કે મારા પિતા અને મારા પતિ આટલા વર્ષોથી બિઝનેસ કરવા માટે ગયા છે, હજુ સુધી પાછા આવ્યા નથી. મને એમની ચિંતા થતી એટલે હું બ્રાહ્મણના ઘરમાં ગઈ. બ્રાહ્મણને ઘરે ગઈને બ્રાહ્મણે મને આદેશ આપ્યો કે તમે સત્યનારાયણ ભગવાનની પૂજા કરશો, તમારું ભગવાન કલ્યાણ કરશે. આ મનમાં વિચાર લાવી અને પછી પોતે માતા અને પુત્રી ભગવાનની પૂજા કરી. સરસ મજાની સવારના પરમાં પૂજા કરી. અને પૂજા કરવાને કારણે પેલા જેલમાં પૂરેલા હતા સસરાને જમાઈને પિતાજી, બંનેને ભગવાન સ્વપ્નમાં ગયા. અને સ્વપ્નમાં જઈને પેલા રાજાને પ્રશ્ન કહ્યું કે તો આ બંનેને મુક્ત કરી દે, બંનેને ફ્રી કર, નહીં તો તારું બધું સારું નહીં રહે, બધું તારું ખરાબ થઈ જશે. આ પ્રમાણે ભગવાને અને આદેશ આપ્યો કે તે લોકોને તો મુક્ત કરી દે. અને સવારના પરમાં બંનેને મુક્ત કર્યા. ચોથા અધ્યાયની અંદર પોતે ઘર તરફ આવતા હતા એટલે તરત જ ઘર તરફ આવતા હતા સત્યનારાયણ ભગવાને સંન્યાસીનું રૂપ ધારણ કર્યું અને એને કહ્યું કે તમારા વહાણમાં શું છે? ત્યારે કહ્યું કે અમારા વહાણમાં કશું નથી, અમારા વહાણમાં ફૂલ, પાન અને વેલા છે. આ પ્રમાણેનું વચન સાંભળીને તરત ભગવાન સત્યનારાયણે કહ્યું કે તથાસ્તુ. સાધુના રૂપમાં ભગવાન હતા અને પછી સમુદ્રની અંદર વહાણ હલતું ન હતું, પણ આ ભગવાનની જોડે મજાક કરી એને કરે આખું વહાણ પાણીમાં ખાલી થઈ ગયું, બધું જતું રહ્યું, ફૂલ પાન વેલા થઈ ગયા. અને તરત નજર પડી ત્યારે મુનિમ સાધુને શોધતા શોધતા ગયા. સાધુને વિનંતી કરી કે પ્રભુ, અમે તમારી મજાક કરી છે, અમે તમારી સાથે મજાક કરી, અમારે મજાક કરવી ન જોઈએ, પણ અમને માફ કરો, અમે ખોટું બોલ્યા હતા. અને ત્યારે
સાધુએ કહ્યું કે તમે બહુ જ ખોટું બોલ્યા છો અત્યાર સુધી. તમારા ઘરે સંતાન ન તો સંતાનની પ્રાપ્તિ કરાઈ, તમને સારું મકાન આપ્યું, સર્વ રીતે મેં તમને યોગ્ય બનાવ્યા, પણ તમે તમારી ફરજ ભૂલી ગયા છો. અને બંને જણા તરત પછી એની પાસે ક્ષમા માગી અને સસરા અને જમાઈ પછી પોતે ઘર તરફ આવવા લાગ્યા અને ભગવાનની પાસે ક્ષમા માગીને કહ્યું કે પ્રભુ, અમે તમારી કથા કરવાનું ભૂલી ગયા, અમે કથા કરીશું, પણ અમારા અપરાધોને તમે માફ કરો. અને ભગવાનને માફ કરવા માટે કહ્યું. ભગવાને માફ કર્યા અને ઘર તરફ આવવા લાગ્યા અને પેલો પોતાની નગરી દેખાવા લાગી. કાંચન નામની નગરી હતી, બહુ મોટી નગરી હતી, સોનાની હતી જાનકીબેન, બરાબર. અને દેખાવા લાગી એટલે પેલા એના મીડિયેટર હતો ને, પેલો મીડિયેટર એનો નોકર જીવે, એને કહ્યું કે જાઓ ઘરે જઈને સમાચાર આપો, ઘરે જઈને સમાચાર આપો કે તમારા બંનેના સ્વામીઓ સમુદ્ર કિનારે આવી ગયા છે, ઘણી બધી સંપત્તિ લઈને આવી રહ્યા છે. આપણે ઇન્ડિયા જોઈએ કેવું બધું થઈ જાય, હમણાં આવી જાય એરપોર્ટ ઉપર ગાડીઓ ભરી ભરી એવી રીતે આ લોકોને બોલા કહે ઘરે જઈને સમાચાર આપો, બધું બહુ કમાઈને આવ્યા છે. એટલે પેલી બંને માતા અને પુત્રી ભગવાનની પૂજા કરતા હતા. એટલે માતાએ પુત્રીને કહ્યું કે તું પુત્રી તું પૂજા પૂરી કર, હું તારા પિતાને તારા પતિને હું લઈને આવું છું. એટલે ભગવાન દુઃખી થયા. મૂર્ખ મનુષ્યો, તમારા પતિને લાવનાર હું, તમારે એક કામ કરવું જોઈએ, પેલા પૂજા પૂરી કરવી જોઈએ, પ્રસાદ લેવો જોઈએ, ભગવાનની પાસે સન્માનપૂર્વક બધું પૂરું કરીને આગળ જવું જોઈએ. પણ ના એ પૂરું કર્યું એટલે પેલા વેલકમ કરવા ગઈ માતા, એટલે પાણીની અંદર વહાણ હતું, જે બોટ હતી પાણીમાં અદૃશ્ય થઈ ગઈ. અને પેલા રડવા લાગ્યા, કેમ હમણાં તો આટલા સમાચાર મળ્યા છે અને એકદમ કેમ આવું થયું? એટલે તરત જ પછી રડવા લાગી એની માતા. અને આ દુનિયામાં ઘરમાં કે બહાર સ્ત્રી રડે કોઈ દિવસ સારું નહીં. એટલે રડવા લાગી એટલે આકાશવાણી થઈ. સૂર્યનારાયણ ભગવાન સાક્ષાત હાજર થયા કે હે પુત્રી, તું કેમ રડે છે? ત્યારે કહ્યું કે મારા પતિ અને મારા જમાઈ હજુ નદી કિનારે આવી રહ્યા, સમુદ્ર કિનારે, ક્યાં ગયા એ બધા? ત્યારે કહ્યું કે પુત્રી, ત્યાં અપરાધ કરે છે, ભગવાનનો પ્રસાદ લીધો નહીં, ભગવાનનો પ્રસાદ તું લે, ભગવાનનો પ્રસાદ પૂરો કરીશ, એની પૂજા પૂરી કરીશ, સંકલ્પ પૂરો કરીશ, તો જ તને તારા સ્વામીના દર્શન થશે. બંને જણા પાછળ પોતે માતા ઘરે ગઈ, પુત્રીને સાથે બેસીને સરસ શાંતિપૂર્વક ભગવાનની પૂજા કરી અને ભગવાન પાસે ક્ષમા માગી અને ભગવાનને વિનંતી કરી. ભગવાને આટલા વર્ષોથી દૂર દૂર ગયેલો હસબન્ડ વાઈફ, એ વખત કોમ્યુનિકેશન હતું નહીં, વોટ્સએપે નહોતું, કોઈ કોલિંગ થાય નહીં, રાઈટ. પણ એ વખતે ભગવાનના આશ્ચર્ય બધાની જિંદગી ચાલતી હતી અને ભગવાનની કૃપાથી આખું પરિવાર ભેગું થયું. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ, અમારી પણ કોઈ ભૂલ ચૂક થઈ હોય તો પ્રભુ અમને માફ કરજો. સત્યનારાયણ ભગવાન એને શિકાર કરવાનો શોખ, હન્ટિંગ કરવા બહુ જાય અને નિર્દોષ પશુઓ અને પક્ષીઓને માર કરે. એક દિવસ બન્યું એવું કે શિકાર કરવા જતો હતો, નાના છોકરાઓ ભગવાનની પૂજા કરતા હતા. પૂજા કરતા એને રિસ્પેક્ટફુલી એની પાસે જવું જોઈએ. તમે શેની પૂજા કરો છો? રાજા હતો, સામાન્ય વ્યક્તિઓ ના ચાલે, પાગલ માણસ છે, પણ રાજા તો રિસ્પેક્ટફુલી જવું જોઈએ. એ ગયો નહીં અને રાજા ગયો નહીં. એટલે પેલા ગોવાળીઓ પ્રસાદ આપ્યો, પ્રસાદ લીધો નહીં, અભિમાની માણસ. એટલે ભગવાન એના પર દુઃખી છે. હું કિંગ મેકર છું ભગવાન, અને તને આટલું બધું અભિમાન છે. એટલે 100 છોકરાઓ હતા, બધા કોઈ પણ રીઝન વગર બધા મરી ગયા. અને તરત એને રિવ્યૂ કર્યું, આજે મારાથી કંઈક ખરાબ થયું એમ લાગે છે. એટલે તરત એના આખા દિવસને રિવ્યૂ કર્યો અને કહ્યું કે પેલા ગોવાળિયાઓ પૂજા કરતા હતા ત્યાં હું ગયેલો, પણ મેં પ્રસાદ લીધો ન હતો, એને કારણે આ બધું મારા ઘરમાં આપત્તિ આવી છે. અને પછી તરત ભગવાનને વિનંતી કરી, સત્યનારાયણ ભગવાનની પૂજા કરી, ગોવાળિયાઓ સાથે ગોવાળિયાઓએ વિનંતી કરી, સરસ મજાની પૂજા કરી. પૂજા કરવાને કારણે બધા સ્વપુત્ર ભગવાનના શરણ વગેલા પછી પાછા આવ્યા અને ભગવાનને વિનંતી કરીએ કે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા
તમારા ચરણમાં અર્પણ કરીએ. તમારું ધન વધારજો, શાંતિ આપજો, સુખ આપજો ને સમૃદ્ધિ આપજો. મનની મનોકામના પૂરી કરજો. કેટલાક સત્યદેવ કહે, કેટલાક સત્યનારાયણ કહે. જે લોકોએ ભગવાનની પૂજા કરી એમનું ભગવાને કલ્યાણ કર્યું, તો અમારું પણ પ્રભુ કલ્યાણ કરજો. આજ બહુ લોંગ થઈ ગયું, મને પોતાને લાગી રહ્યું સાહેબ. સત્યનારાયણ દેવની જય. દાદા બેઠા છે ને એટલે અચ્યુતમ કેશવમ ચમચી પર પાણી ભરી રાખવાનો અને હાસ્ય કર્મના સંગતા સિદ્ધ્યર્થમ ઓમ ઉત્તર પૂજનમ કરીએ. પગે લાગવાનો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદં ઓમ બે વખત પાણી મૂકી આપવાનું. ધૂપમાં કરાપયામિ. ઓમ દીપકમ સમર્પયામિ. નૈવેદ્યમ પ્રસન્નજીવમ.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादिसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोले सत्य नारायण